આ બાજુ બનાસકાંઠામાં પણ ભારે વરસાદ વરસ્યો છે। અંબાજી અને એની આસપાસના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો ને એમાં પણ દાંતામાં ભારે વરસાદના કારણે નદીઓ બે કાંઠે થઈ છે। નદીઓમાં અત્યારે ઘોડાપૂર આવ્યા છે। ધસમસતો નદીનો પ્રવાહ અને એ બધા વચ્ચે મજબૂરી કે નદી પાર કરી અને ભણવા જવું પડે। વિકાસના મોટા મોટા દાવા વચ્ચે એ અટવાતું બાળપણ દેખાઈ રહ્યું છે, એ અટવાતું ભણતર દેખાઈ રહ્યું છે। 50 થી વધારે વિદ્યાર્થીઓ ફસાયા છે। કેવી રીતે ફસાયા, શું પરિસ્થિતિ એમની, લક્ષ્મણ પાસેથી જાણીએ। જી, વાત કરવામાં આવે અંબાજીની તો અંબાજી નજીક આવેલું છે દાંતા તાલુકાના જે બોડિયાના જે બાળકો છે તે બોડિયાથી બીજા ગામમાં જે 50 થી વધુ બાળકો જે અભ્યાસ કરવા માટે જતા હોય છે ને જે કહી શકાય છે કે જે વધુ વરસાદ પડેલા અને વરસાદના કારણે કીડી મકોડી નદી બે કોઠે વહેતી થઈ હતી ત્યારે 50 થી વધુ બાળકો છે તે નદીના કોઠે અટવાયા હતા અને 2 કલાક વીત્યા છતાં પણ હજી બાળકો અટવાયેલા છે ને સ્થાનિક લોકોએ આ વિડીયો વાયરલ કરી અને સરકારને જાગવા માટે જે કહી શકાય છે કે આમંત્રણ આપ્યું હોય તેવું જોવા મળી રહ્યું હતું। જી અચ્છા, અહીંયા લક્ષ્મણ ક્યાંય કોઈ પુલ કે કોઈ વ્યવસ્થા બીજી વર્ષોથી અહીંયા આ જ પરિસ્થિતિ છે? જી નુપુર, વાત કરવામાં આવે તો તંત્રને અનેકવાર રજૂઆતો કરી છે। તંત્રને અનેકવાર જે કહી શકાય છે કે મીડિયાના માધ્યમથી પણ સરકારને અનેકવાર રજૂઆત કરી છે, લેખિતમાં પણ રજૂઆતો કરી છે। તેમ છતાં પણ જે 500 મકાનો આવેલા છે જ્યાં બોડિયા જવાના રસ્તા ઉપર પુલ માટે અનેકવાર માગણીઓ કરી છે, તેમ છતાં પણ સરકાર દ્વારા કોઈ પણ પ્રકારનો જે પુલ ના બનાવતા જે આ બાળકો છે તે જે નદીના કિનારા પર 50 થી વધુ બાળકો હાલમાં અટવાયેલા છે। જી નુપુર, વિદ્યાર્થીઓ ફસાયા છે અને દર વખતે જ્યારે પણ ચોમાસામાં આવો ભારે વરસાદ વરસે, કીડી મકોડી નદીની અંદર પૂર આવે અને લોકો ફસાઈ જતા હોય છે। આ વિદ્યાર્થીઓ સ્કૂલે જાય તો ત્યાં એક કાંઠે ફસાઈ જાય છે, બીજે બાજુ જો ઘરે હોય અને સવારના પહોરમાં પૂર આવે તો સ્કૂલે જઈ જ શકતા નથી। અને આપણે સૌ ભણે સૌ આગળ વધેની વાતો કરીએ છીએ, છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચાડવાના દાવા કરીએ છીએ, પણ જ્યારે જમીન ઉપર ઉતરી આવા વિસ્તારોમાં જઈએ ત્યારે એ બધા જ દાવા આ પાણીના વહેણની સાથે વહેતા દેખાઈ જાય છે। પણ આખરે વર્ષોથી ચાલતું આવે છે અને ચાલતું રહેશે એવું ત્યાંના સ્થાનિકો કહે છે। કોઈ આશા નથી, એમની આશા મરી પરવારી છે કે સરકાર કે તંત્ર અહીંયા કોઈ એમની મદદ કરે।